નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળતો હોય છે. સાથે સાથે કેટલાય દિવસથી પ્રિપેરેશન કરતા હોય છે. ચણિયા ચોળી હોય કે પછી ઓર્નામેન્ટ્સ હોય. અને હા, મેકઅપ કેમ બાકી રહી જાય ભાઈ? મેકઅપમાં પણ અત્યારે નવરાત્રીને લઈને જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને 9 એ 9 દિવસ કેવા અલગ અલગ લુક કરવાને તેને લઈને પણ પહેલેથી જ ગર્લ્સ છે, યંગસ્ટર્સ છે તે વિચારતા હોય છે. ત્યારે આજે આપને લઈને આવી છું એક સ્ટુડિયોમાં, જ્યાં તમને જોવા મળી રહ્યા છે મારી આસપાસ સુંદર સુંદર તૈયાર થયેલી છોકરીઓ. તો ખાસ કરીને મેકઅપમાં દરેકે દરેક નાની વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. અને 9 એ 9 દિવસ કેવો લુક ક્રિએટ કરવો ને એને લઈને પણ ગર્લ્સની અંદર ચિંતા થતી હોય છે. ત્યારે આજે હું આપને એક સ્ટુડિયોમાં લઈને આવી છું, એક પાર્લરમાં લઈને આવી છું, જ્યાં તમારે મેકઅપ કેવી રીતે કરવાનો છે બેઝ થી લઈને એન્ડિંગ સુધી, અને હાલમાં કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, મેકઅપમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આ દરેક ટિપ્સ તમને મળવાની છે. તો ચાલો ફટાફટ આપણે સૌથી પહેલા જોઈશું કે મેકઅપ કેવી રીતે કરવો જોઈએ. ભાઈ, ગર્લ્સની સૌથી મોટામાં મોટું ટેન્શન, ચિંતા હોય છે ને, એ સૌથી પહેલા એ જ હોય છે કે 9 દિવસ અલગ અલગ મેકઅપ ટ્રાય કરવાનો હોય છે, અલગ અલગ મેકઅપ કરવાના હોય છે. તો આપણે જાણીશું કઈ રીતે મેકઅપ કરવો જોઈએ અને લોંગ લાસ્ટિંગ મેકઅપ કેવી રીતે રહે ને એ પણ જરૂરી છે. તો એના જ માટે આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ચૂક્યા છે મેકઅપ આર્ટિસ્ટ હની પારેખ. હની, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. થેન્ક યુ સો મચ. સૌપ્રથમ તો અત્યારે નવરાત્રીને લઈને છોકરીઓમાં એક્સાઇટમેન્ટ જોવા મળતું હોય છે. ખાસ કરીને તમારી પાસે તો અત્યારે લોકો તૈયાર થવા માટે પણ આવતા હશે, મેકઅપ માટે આવતા હશે. તો કેવી રીતનો જે મેકઅપ છે એ પ્રિફર કરો છો નવરાત્રી માટે? બધાને એવું હોય છે કે મેકઅપ જ્યારે આપણે કરીએ તો એ જ્યારે જેટલું બી ગરબા ગઈએ છીએ આપણે તો સ્વેટિંગ આપણને વધારે થાય છે. તો એનાથી આપણો મેકઅપ નીકળી ના જાય. અને બધાને એવું થતું હોય છે મસ્કરા નીકળી જાય છે, કાજલ નીકળી જાય છે, સ્પ્રેડ થાય છે. તો એવું ના થાય એના માટેની અમુક ટિપ્સ હું કહેવા માંગીશ આજે. બેઝ તમે થોડો સટલ કરો, બિકોઝ આપણે ગરબા ગાતી વખતે બિલકુલ ધ્યાન નથી હોતું કે આપણે કેવી રીતે ગરબા કરીએ છીએ. અને વધારે એ છે કે સ્વેટિંગ જ્યારે બી તમે થાય છે તો એને ડેબ કેવી રીતે કરવું. તમારા નોર્મલ રૂમાલથી કેવી રીતના તમે ડેબ ના કરી શકો, એનો એક સ્પેશિયલ આવે જ છે જે મલમલ કોટન કરીને આવે છે, એવી રીતે તમે એનાથી તમે કરી શકો છો ડેબ. તમે જે અત્યારે મેકઅપ કર્યો છે ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. તો હવે આ મેકઅપને લોંગ લાસ્ટિંગ રાખવા માટે સૌપ્રથમ તો આપણે બેઝ કરીએ છીએ. ત્યારબાદ શું કરવું જોઈએ જેનાથી મેકઅપ લોંગ લાસ્ટિંગ તો રહે, પણ સાથે સાથે એકદમ કેકી ના થઈ જાય, એના માટે શું ધ્યાન રાખવું જોઈએ? એના માટે તમારે પાવડર બેઝ વધારે કરવો જોઈએ, લિક્વિડ બેઝ ના કરવો જોઈએ, અને ક્રીમ બેઝ તો બિલકુલ નહીં. પાવડર બેઝ જ્યારે તમે વધારે કરો છો એનાથી શું થાય છે, તમારું બેઝ એકદમ પરફેક્ટલી બેક થઈ જાય છે. તો તમારો સ્વેટિંગ એ ઓબ્ઝર્વ કરી લેશે અને એનાથી તમારો મેકઅપ સ્પ્રેડ નહીં થાય. તો જે રીતે આપ જોઈ શકો છો કે મેકઅપ માટે નાની નાની જે ટિપ્સ હોય છે ને એનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી બની જતું હોય છે. ખાસ કરીને અત્યારે જે ટ્રેન્ડિંગમાં છે કે પરંપરાગત જે લુક છે તેની સાથે જો તમારે મોડર્ન ટચ આપવું છે તો એના માટે પણ મેકઅપમાં કેટલીક ટિપ્સ હોય છે, જે આપણે એક્સપર્ટ પાસેથી આગળ પણ જાણીશું. હની જે રીતે વાત કરીએ તો અત્યારે મેકઅપને લઈને છોકરીઓમાં ઘણો ક્રેઝ વધી રહ્યો છે. હા. પહેલા એવું હતું કે નોર્મલ મેકઅપ કરીને આપણે જતા રહેતા હતા, હા, પરંતુ હવે જેવા આઉટફિટ એવો જ મેકઅપ, રાઈટ. બિલકુલ. તો જે રીતે અત્યારે છોકરીઓને જોઈએ છીએ આપણે કે ઘણા બધા લોકો મેકઅપને લઈને બહુ ચિંતામાં હોય છે કે ભાઈ આ વર્ષે 9 એ 9 દિવસ અલગ લુક ક્રિએટ કરવો છે. તો કઈ રીતે કરી શકે? ડિપેન્ડ્સ કોસ્ચ્યુમ છે કે તમારો કોસ્ચ્યુમ, ધારો કે જો આને પહેરેલું જ છે અત્યારે, કે તમારું ડાર્ક કલર્સ હોય છે તો તમે એની અંદર સ્મોકી આઈઝ ને એવું કરી શકો છો, જેથી તમારો લુક આખો એથેનિક ને એવી રીતે આવી શકે છે. તમારું કલરફુલ હોય આખું જ, તો એના માટે તમે કલરિંગ આઈશેડો ના કરશો, બિકોઝ એ બધું પહેલાંના ટાઈમમાં એ બધું ચાલતું હતું, હવે એ બધું નથી ચાલતું. ન્યૂડ કલર્સ અત્યારે વધારે ચાલે છે અને ડાર્ક કલર્સ અત્યારે કોઈ જ પ્રિફર નથી કરતું કે એવું અમને કરો કોઈ પણ. બિલકુલ દીદી, તો જે રીતે આપ જોઈ શકો છો કે અત્યારે જે ટ્રેન્ડમાં મેકઅપ ચાલી રહ્યો છે, ખાસ કરીને અત્યારે ગર્લ્સ છે વોટરપ્રૂફ જે મેકઅપ છે ને એ કરવાનું પણ ટ્રાય કરતી હોય છે અને એ જ કરાવતી હોય છે. મોટા ભાગે આપણે જોતા હોઈએ છીએ પાર્લરની અંદર પણ કે મેકઅપ છે એ સ્વેટિંગ ના થાય એ રીતનું કરવામાં આવે છે. તો હનીજી, જે રીતે સ્વેટિંગ ના થાય એના માટે શું ધ્યાન રાખવું જોઈએ, કોમ્પેક્ટ કેવી રીતે લગાવવો જોઈએ, એ અમારા દર્શક મિત્રોને જણાવશો.
મેકઅપ કરતી પહેલાં તમે પહેલાં આઈઝ જે હોય છે એ થોડીક વાર રબ કરો, જેનાથી તમારે સ્કિનની અંદર બ્લડનું સર્ક્યુલેશન વધારે થવા માંડશે અને એનાથી તમારું સ્વેટિંગ પણ ઓછું થશે. એના પછી જ્યારે મેકઅપ સ્ટાર્ટ કરો છો તમે, એમાં મોઇશ્ચરાઇઝર, પ્રાઇમર, બેઝનો બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે એની અંદર, કે તમે એવો કોમ્પેક્ટ કેવી રીતે લો કે જેનાથી તમારું સ્વેટિંગ ને એવું ઓછું થાય. જેમ કે આવી રીતે કોમ્પેક્ટ હોય છે, એનાથી શું થાય કે તમે કોમ્પેક્ટ કરો ને, એનું જે ઓબ્ઝર્વ થવાની જે ચાન્સીસ વધી જાય છે ને, એનાથી વધારે થાય છે. એ તમે ગમે તેટલું બીજા કોઈ પાવડર હોય એવા ના લેશો, કોમ્પેક્ટથી વધારે સ્વેટિંગ ઓછું થશે. હવે વાત અહીંયા આવે છે બ્લશરની. તો બ્લશર કેવી રીતે લગાવવું જોઈએ જેથી કરીને આપણો જે લુક છે ને એકદમ અલગ જ આવે? બ્લશર છે ને હંમેશા હું પહેલાં ક્રીમ બેઝ કરવાનું ટ્રાય કરું છું. ક્રીમથી શું થાય છે, તમારું ઇન્ટેન્સ જે હોય છે એ વધારે આવી જાય છે. જેમ કે મેં આના ઉપર કરેલું જ છે અત્યારે. ક્રીમથી એકદમ નેચરલ લુક આવે છે અને પાવડરથી શું થાય છે, એકદમ ધબ્બા પડી જાય છે, તો એ સારું નથી લાગતું હતું. અને અત્યારે બધાને નેચરલ લુક વધારે ગમતો હોય છે, તો ક્રીમ બેઝ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે કે તમને નેચરલ લુક આપશે. ચોક્કસથી. અને વાત હવે આવે છે રેડી થવાની. તો ખાસ કરીને અહીંયા જે લુક ક્રિએટ કરવામાં આવ્યું છે, ખાસ કરીને અત્યારે લોકો કહેવાય ને કે ગળા ઉપર પણ અમુક ડિઝાઇન છે એ કરતા હોય છે, તો તેને લઈને આ વખતે શું ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે? અત્યારે આવી રીતે જે પહેલાંના જમાનામાં છીદડા કરીને થતું હતું, જે પહેલાં ટેટુની રીતે પ્રોપરલી કરતા હતા, અને હવે અત્યારે આપણે નેલ નેલ પોલિશ હોય કે પછી માર્કર્સ હોય છે, લાઇનર્સ હોય છે, એનાથી આ ક્રિએટ કરીએ છીએ, જેથી એ લોકોને જ્યારે નીકાળવું હોય ત્યારે ઇઝીલી નીકળી પણ જાય, બીજા ડિઝાઇન્સ કરવા હોય તો થઈ પણ જાય. તો આ અત્યારે અમે લોકોએ આ સરસ મજાનું એક નાનો ટ્રાય કર્યો છે કરવા માટે. જો તમે અહીંયા ફેસ પર બી જોઈ શકો છો, અહીંયા પણ કરેલું છે. તો આ તમે હાથથી જ ડિઝાઇન કરો છો કે પછી કોઈ વસ્તુથી? ના, આ હાથથી જ કરેલું છે. લાઇનરથી જ કરેલું છે. એટલે શું થાય કે આ વોટરપ્રૂફ લાઇનર્સ હવે આવવા માંડી છે. એટલે એ તમારું જેટલું બી સ્વેટ થાય છે તો પણ એ સ્પ્રેડ નથી થતી. એનાથી તમારું ખરાબ ના થાય ચણિયાચોળી ને એવું. તો આ બહુ સારું પડે છે કે આ તમે લાઇનરથી જ કરો. હવે હની વાત આવે છે લિપસ્ટિકની. કારણ કે આપણે કહીએ ને કે એકદમ મસ્ત ચણિયાચોળી પહેર્યા હોય ને ક્યાંક લિપસ્ટિક ઝાંખી થઈ જાય ને તો મજા ના આવે, ગર્લ્સની મજા બગડી જાય છે. તો લિપસ્ટિકનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. તો હવે આ જે આઉટફિટ પહેર્યા છે એમાં કયા પ્રકારની ચણિયાચોળી પહેરી છે એનું ધ્યાન રાખવામાં આવે છે. તો એના રિલેટેડ લિપસ્ટિકનો શેડ પણ જોઈશે. તો કયા શેડ નવરાત્રીની અંદર કરવા જોઈએ? અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે કે ન્યૂડ લુક આપણે કરીએ છીએ. તો એનાથી શું છે, અત્યારે રેડ છે. પહેલાંના જમાનામાં કેવું કરતા હતા, બ્લેક પહેર્યું છે તો તમે રેડ ડાયરેક્ટ કરી શકો છો. પહેલાં એવું જ હતું. પણ હવે એવું નથી. હવે અત્યારની છોકરીઓ આવા રેડ કલર્સને એવું બધું અવોઇડ જ કરે છે કે અમને એવું ખરાબ લાગે છે અને ગમતું પણ નથી, ટ્રેન્ડિંગ નથી. સો આવી રીતે બ્રાઉન શેડ્સ છે, પિંકની અંદર બી બહુ બધા શેડ્સ આવી ગયા છે. તમારે જોવા હોય તો હું બતાવી શકું છું. હા, આ બધા અલગ અલગ શેડ્સ છે. અને બધી જ લિપસ્ટિક્સ જ છે. એક પણ એવું નથી કે કોમ્પેક્ટ છે કે એવું નથી. બધી લિપસ્ટિક છે અને બધી જ વોટરપ્રૂફ છે. એટલે તમે ખાઓ છો કંઈ પણ કરો છો, સ્મર્શ નથી થતી, નીકળતી પણ નથી. ઓકે, તો આ એક વાત ઇન્ટરેસ્ટિંગ લાગી કે ભાઈ લિપસ્ટિક કરો છો તમે, ભલે પાર્ટી પ્લોટની અંદર ખાઓ છો, પણ તમારી લિપસ્ટિક છે ને એ જશે નહીં. કારણ કે હવે તો લિપસ્ટિક છે એ પણ વોટરપ્રૂફ જોવા મળી રહી છે. હનીબેન, ઘણું બધું જાણવા મળી રહ્યું છે મને પણ ખાસ કરીને હવે વાત આવે બિંદીની. તો આ વખતે બિંદીમાં કેવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે? સિમ્પલ બિંદી લગાવતા હોય છે કે પછી અલગ અલગ રીતે? સિમ્પલ વધારે બધા લગાવવાનું ઈચ્છે છે, કારણ કે હવે છોકરીઓને બધું જ સિમ્પલ વધારે ગમે છે. અને બિંદીની અંદર પણ એવું જ છે કે તમે જે કોસ્ચ્યુમ પહેરો છો એની ઉપર જ તમારી જે બિંદી છે એ એકદમ લાઇટ જ હોવી જોઈએ. જેમ કે તમે જુઓ છો કે આને મેં બ્લેક કરી છે, પણ બ્લેકના લીધે એનો ઉઠાવ આખો અલગ જ આવી ગયો છે. મેં પર્પલ કરી છે બિકોઝ મારું કોસ્ચ્યુમ પર્પલ કલર બધા જ છે મારી પાસે કલર્સ, એટલે મેં પર્પલ કરી છે. પણ કરી છે એકદમ સિમ્પલ જ છે. એની અંદર કોઈ પણ જાતનું ડાયમંડ્સ નથી કે કોઈ જાતની લાઇન્સ નથી, કશું જ નથી. ચોક્કસ. એટલે સિમ્પલ બિંદીનો અહીંયા ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ને ગર્લ્સ પણ ખૂબ જ સુંદર રીતે કહેવાય ને કે 9 દિવસ સજતી હોય છે. ત્યારે હવે વાત આવે છે આપણી હેરસ્ટાઇલની. ગર્લ્સનું ઓલ ટાઈમ કહેવાય ને કે ટેન્શન કે કેવી હેરસ્ટાઇલ, અને એ પણ દરરોજ કરવાની છે. 9 દિવસ અલગ જ લુક દેખાવો જોઈએ. તો આ વખતે હેરસ્ટાઇલમાં શું કહેશો? કેવી હેરસ્ટાઇલ છે અત્યારે લોકો કરાવવાનું પસંદ કરતા હોય છે અને એકદમ ઇઝી રીતે થઈ જતી હોય છે?
હેરસ્ટાઈલની અંદર પણ એવું જ છે, જેમ કે તમે જોઈ જ શકો છો અત્યારે મેં એકદમ સ્લાન્ટ લુક કરીને મારો બન ક્રિએટ કર્યો છે, રાઈટ? તો એ જલ્દીથી થઈ પણ જાય છે અને સારું પણ લાગે છે. વધારે એ જ છે કે અત્યારે બધાને આગળ વાળ ના આવે, સારી રીતે ગરબા ગાઈ શકે છે, એવી રીતે સારું કરીએ તો વધારે ગમે લોકોને. પછી આવી રીતે કર્લ્સ પણ તમે કરી શકો છો. અમુક છોકરીઓને હોય કે મને બન નથી જોઈતું, ઓપન વધારે ગમતું હોય, તો એ આવી રીતના સોફ્ટ કર્લ્સ કરીને પણ રાખી શકે છે. આની અંદર ચોટીનું પણ આવે છે. તમે કોડીનું ડેકોરેશન, બધી જાતનું ડેકોરેશન પણ કરી શકો છો. એ હું તમને હમણાં બતાવી દઉં. એટલે અત્યારે અવનવી હેરસ્ટાઇલ સાથે એકદમ ગ્લેમરસ દેખાય એવો મેકઅપ, આ બધું છોકરીઓ માટે 9 દિવસનું ટેન્શન હોય છે. પરંતુ અહીંયા આપણે મેકઅપ આર્ટિસ્ટ છે તેમની પાસેથી ઘણી બધી ટિપ્સ હજી તો લેવાની બાકી છે કે ભાઈ તમારા મેકઅપને લોંગ લાસ્ટિંગ કેવી રીતે રાખવો, કેકી ન થઈ જાય એના માટે શું ધ્યાન રાખવું, અને આગળ પણ હજી આપણે હેરસ્ટાઇલ પર નજર કરીશું. ગર્લ્સ છે ને આઉટફિટથી લઈને બધી જ વસ્તુનું ધ્યાન રાખતી હોય છે, ત્યારે ઓફકોર્સ હેરસ્ટાઇલ કેવી રીતે બાકી રહી જાય, તો હેરસ્ટાઇલ પર પણ આપણે નજર કરીશું કે આ વખતે ટ્રેન્ડિંગમાં કઈ હેરસ્ટાઇલ ચાલી રહી છે, કયા આઉટફિટ સાથે કેવી હેરસ્ટાઇલ કરવી જોઈએ એ પણ આપણે જાણીશું. હનીજી, આ વખતે ટ્રેન્ડિંગમાં કઈ હેરસ્ટાઇલ છે, અને ફર્સ્ટ ઓફ ઓલ મને એ જણાવી દો કે આ જે તમે હેરસ્ટાઇલ કરી છે આને કઈ હેરસ્ટાઇલ કહેવાય? આ દરેક વખતે અલગ અલગ અત્યારે ટ્રેન્ડિંગમાં બધું નવું નવું ચાલે છે. તો પોનીની અંદર વેરિએશન્સ આપેલા છે. તો એની અંદર પહેલાના જમાનામાં ખબર છે આપણે સાગર બનાવતા હતા છોકરીઓ બધી, તો આ 2 સાઈડની સાગર છે, જે ઊંધી ચોટલી કહેવાય છે આને. ઊંધી સાગર કરીને આ પોનીની અંદર આવી રીતે સરસ મજાની ચોટલીઓ અમે લોકોએ એડ કરેલી છે, રંગબેરંગી કોડીઓની સાથે. તો આ રીતની હેરસ્ટાઇલ તમે કરી શકો છો. 9 દિવસ જો તમારે અલગ અલગ લુક ક્રિએટ કરવો છે તો તમે આ રીતની હેરસ્ટાઇલ કરી શકો છો. સાથે બીજી પણ હેરસ્ટાઇલ બતાવવાનો તમને પ્રયાસ કરીશું જે હનીબેને પોતે હેરસ્ટાઇલ કરી છે. તો આવો જાણીએ અને જોઈએ હજી કેવી હેરસ્ટાઇલ નવરાત્રિની અંદર કરી શકીએ છીએ, સાથે કેવા પ્રકારનો લુક આપણે કરી શકીએ છીએ. તો આ વખતે નવરાત્રિમાં તમને અલગ અલગ હેરસ્ટાઇલ્સ પણ જોવા મળશે. ખાસ કરીને હનીબેને આજે જે હેરસ્ટાઇલો કરી છે એ આપને બતાવી દઉં. હનીબેન, સૌપ્રથમ આપણે જોઈએ છીએ અહીંયા ચોટલામાં હેરસ્ટાઇલ છે, તો આ જે હેરસ્ટાઇલ છે એને કઈ હેરસ્ટાઇલ કહેવાય અને એને કેવી રીતે ક્રિએટ કરી શકાય? આ મેસી ચોટલો છે. એની અંદર અમે તોયનું ડેકોરેશન આપ્યું છે કે જેથી આ ટ્રેડિશનલ વર્ક છે આખું એનું. એની જે કપડાની અંદર જે બધું છે એ ટ્રેડિશનલ પર જાય છે. તો અમે આ આખું જે આ બધું ટ્રેડિશનલ લુક આપે એના લીધે અમે તોયના વર્કથી કરેલું છે. એટલે કે એકદમ યુનિક લુક આપે છે આ હેરસ્ટાઇલ, રાઈટ? ઓકે. પછી આ જે હેરસ્ટાઇલ છે આની અંદર પણ ઘણી બધી ક્રિએટિવિટી જોવા મળી રહી છે, તો આ હેરસ્ટાઇલ કેવી રીતે ક્રિએટ કરી શકાય? આ પોનીની અંદર છે. તમે સિમ્પલ પોની તમારા જ હેરની અંદર કરીને આ જે ચોટીસ છે બધી એ રેડીમેડ જ મળતી હોય છે. તો એ તમે એક 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 કરીને લગાવી પણ શકો છો. અને સુંદર ખૂબ જ કોડીનું પણ અહીંયા ડેકોરેશન જોવા મળી રહ્યું છે. તમને બોલ્ડ લુક આપે છે. આ ટ્રેડિશનલ પણ નહીં, વેસ્ટર્ન પણ નહીં, વચ્ચેનું લુક છે આ. ત્રીજી જે હેરસ્ટાઇલ છે આપણે જોઈશું, આ સોફ્ટ કર્લ્સ છે. ઓકે, તો આ પણ કરી શકાય છે. હા, સોફ્ટ કર્લ્સ છે. આ સોફ્ટ કર્લ્સની અંદર તમે વેરિએશન્સ પણ આપી શકો છો. જેમ કે આ તોયની અંદર અમે લોકોએ વેરિએશન્સ આપ્યા છે જે તમે જોઈ શકો છો. અને એવી જ રીતે આ પણ ઓપન હેરની અંદર જ છે. આ રેડીમેડ જ હોય છે અને આ તમે કરી પણ શકો છો. આવી રીતે ઇઝી છે એકદમ. તમારા કર્લ્સ કરીને તમે ડાયરેક્ટ આ ચોંટાડી દો તો પણ સરસ લાગે. ઓકે, એટલે આ ઇઝી હેરસ્ટાઇલ છે. એટલે કે તમે દર્શક મિત્રો દરરોજ નવી નવી હેરસ્ટાઇલ કરી શકો છો, ને ઇઝીમાં ઇઝી હેરસ્ટાઇલ જે રીતે આપણા હનીબેને જણાવ્યું છે કે ઘણી બધી હેરસ્ટાઇલ છે જે આપણે જાતે પણ કરી શકીએ છીએ, પરંતુ છોકરીઓને પોતાના લુકને લઈને કહેવાય ને કે વધારે જ એટેચમેન્ટ હોય છે કે ભાઈ આ નવરાત્રિમાં તો આપણે સરસ દેખાવું છે, સરસ હેરસ્ટાઇલ કરવી છે, અને જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ ટ્રેન્ડમાં ઢળવું પણ છે. તો તમે જોઈ શકો છો મારી સાથે ઘણી બધી સુંદર સુંદર છોકરીઓ છે જે અલગ અલગ આઉટફિટમાં જોવા મળી રહી છે.
તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર આઉટફિટની અંદર ખાસ કરીને જે ઓર્નામેન્ટ્સ પહેરવામાં આવ્યા છે, જે લુક ક્રિએટ કરવામાં આવ્યો છે, ખાસ કરીને અત્યારે લોકો મેકઅપ આર્ટિસ્ટ પાસે જતા હોય છે કે અલગ અલગ લુક કેવી રીતે ક્રિએટ કરી શકાય. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર લુક તમને જે આપી શકે ને એ રીતનો આખો મેકઅપ કરવામાં આવ્યો છે. સાથે એ રીતના આઉટફિટ નવરાત્રિના જે આપણે પરંપરાગત પોશાક છે એ પણ વિયર કરવામાં આવ્યો છે. સાથે જે રીતે ઓર્નામેન્ટ્સ કેરી કરવામાં આવ્યા છે ખૂબ જ સુંદર રીતે, અત્યારે જે પ્રમાણે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ જ ટ્રેન્ડ અહીંયા જોવા મળી રહ્યો છે. અલગ અલગ લુકમાં તમને ગર્લ્સ જોવા મળી રહી છે. ક્યાં કહેવાય ને કે અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ચણિયોને સાથે જે રીતે ક્રોપ ટોપનું, એનો પણ અત્યારે ટ્રેન્ડ છે. સાથે તમે જોઈ શકો છો કે પ્રસંગની અંદર પહેરી શકાય તેવી ચોલી પણ વિયર કરેલી જોવા મળી રહી છે. સાથે એકદમ જો સિમ્પલ લુક જોઈતો હોય ને તો એના માટે પણ અહીંયા ખૂબ જ સુંદર લુક ક્રિએટ કરવામાં આવ્યો છે. તો તમારે મોડર્ન ટચ આપવો હોય તો તમે મોડર્ન ટચ પણ આપી શકો છો ને તમારા ગરબા છે, તમારી નવરાત્રી છે તેને સ્પેશિયલ બનાવી શકો છો. અહીંયા તમે જોઈ રહ્યા છો કે એક બીજા બેન છે જેમણે ખૂબ જ સુંદર મેકઅપ કર્યો છે. અત્યારે નથણીનો પણ ટ્રેન્ડ એટલો જોવા મળી રહ્યો છે. તો અલગ અલગ રીતે આખો જે મેકઅપ કરવામાં આવતો હોય છે, એક આખો લુક ક્રિએટ કરવામાં આવતો હોય છે. જનરલી છોકરીઓ માટે બહુ મુશ્કેલ હોય છે, કારણ કે સૌથી પહેલાં તો નવરાત્રી આવે એટલે એ જ ટેન્શન હોય છે કે ભાઈ ચણિયા ચોળી કેવી લેવી. ત્યારબાદ આવે છે તમારી હેરસ્ટાઇલ, તમારા ઓર્નામેન્ટ્સ, આ બધી જ વસ્તુનું ધ્યાન ગર્લ્સ ચોક્કસથી રાખતી હોય છે. અને નવરાત્રિની શોપિંગ છે એને કેટલા મહિના પહેલાં વિચારવું પડે છે કે કેવી રીતની હેરસ્ટાઇલ કરીશું. તો હવે ચણિયા ચોળીની તો ખરીદી થઈ ચૂકી છે, હેરસ્ટાઇલને લઈને પણ વિચારી લીધું છે, પરંતુ હવે 9 દિવસ મેકઅપ અલગ અલગ કેવી રીતે ક્રિએટ કરવો તેનું ટેન્શન હરીબેન અહીંયા ચોક્કસથી આપણને જોવા મળતું હોય છે. તો ગર્લ્સ સાથે પણ વાત કરીશું, તેમનું શું કહેવું છે આ વખતની 2025ની નવરાત્રિને લઈને. આપનું નામ જણાવશો? માનસી. માનસીજી, આ વખતે તમે જે લુક ક્રિએટ કર્યો છે, તમને લાગી રહ્યું છે કે નવું છે આ વખતે? આ લુક મારા માટે બહુ જ નવો છે, જે હની એ મારા માટે ક્રિએટ કર્યો છે. ઇટ ઇઝ વેરી કલરફુલ અને બહુ જ બોલ્ડ લુક આપે છે, જે મને બહુ જ ગમ્યો છે. ઓકે, આપની સાથે બીજા પણ ગર્લ છે જોડાઈ ચૂક્યા છે, તમારું નામ જણાવશો? પ્રિયા. ઓકે, પ્રિયાબેન, શું કહેવું છે આ વખતની નવરાત્રિને લઈને? ખાસ કરીને સુંદર આઉટફિટ તમે પહેર્યો છે જે તમે પ્રસંગની અંદર પણ વેર કરી શકો છો. શું કહેવું છે આ લુકને લઈને? આ બહુ સિમ્પલ અને એલિગન્ટ લુક છે, જે એકદમ ડિસન્ટ લુક દેખાય છે અને નવરાત્રિમાં ગરબા રમવા માટે એકદમ સિમ્પલ ને ડિસન્ટ લુક બહુ જ સરસ લાગે છે. ચોક્કસથી, એટલે અહીંયા જોવા મળી રહ્યું છે કે એકદમ એલિગન્ટ લુક છે તે પણ લોકો કરી રહ્યા છે. સાથે તમારું નામ જણાવશો? માનસી. ઓકે માનસી, ખૂબ સુંદર લુક ક્રિએટ કર્યો છે, સાથે મોડર્ન ટચ આપવાનો પણ ટ્રાય કરવામાં આવ્યો છે. કેવો લાગી રહ્યો છે મેકઅપ અને આ વખતની નવરાત્રિને લઈને કેવી પ્રિપેરેશન? પ્રિપેરેશન તો બહુ જ સરસ છે. બધા જ દિવસનું સેટ થઈ ગયું છે, ચણિયા ચોલીને બધું. અને મને આ લુક બહુ જ ગમે છે, કેમ કે આ એકદમ લાઇટ વેઇટ લુક છે અને મોડર્ન લુક પણ છે, જેથી તમે ગરબા રમવામાં તમને બહુ જ ઇઝી પડે છે. તમે એન્જોય કરીને રમી શકો છો ગરબા. તો મને ખૂબ જ ગમે છે. હું પણ બધાને એન્કરેજ કરીશ કે તમે મોડર્ન લુક્સ પર જાઓ આ વખતે, કેમ કે આઈ થિંક એ જ વધારે ટ્રેન્ડિંગ છે રાઇટ નાઉ. સો આઈ થિંક દેટ્સ ઇટ. ઓકે, તો જોયું ને, મોડર્ન લુક કેવી રીતે ક્રિએટ કરવો એ પણ આપણે અહીંયા જોયું. આયુષી, તમે જે લુક ક્રિએટ કર્યો છે અને ખાસ કરીને મેકઅપ, ઓ માય ગોડ, બહુ જ મસ્ત મેકઅપ છે. તો મેકઅપને લઈને શું કહેશો? 9 દિવસ ગર્લ્સને આ ટેન્શન તો રહે જ છે કે ભાઈ મેકઅપ કઈ રીતનું કરીશું. ફર્સ્ટ તો મને મેકઅપ તો બહુ જ ગમે છે, એ પણ ટ્રેડિશનલ લુક છે એટલે મને બહુ જ ગમે છે. અને થેન્ક યુ હની ભાભીને, બહુ જ સરસ કર્યું છે. આઈ લાઈક ઇટ. તો છોકરીઓની અંદર ઉત્સાહ જોઈ શકો છો ને, નવરાત્રિને લઈને જે પ્રિપેરેશન કરવામાં આવતી હોય છે, ખાસ કરીને જે અલગ અલગ લુકમાં ગર્લ્સ જોવા મળી રહી છે, એકદમ બ્યુટીફુલ એન્ડ એલિગન્ટ લુકમાં તમને આ ગર્લ્સ જોવા મળી રહી છે. એટલે કે દરેક છોકરીઓની આ ચિંતા હોય છે કે ભાઈ 9 દિવસ પોતાનો લુક ક્રિએટ કરવાનો, પોતાના માટે આઉટફિટ પસંદ કરવાના, જેની શોપિંગ એ લોકો મહિના પહેલાથી ચાલુ કરી દેતા હોય છે. ત્યારે હવે મેકઅપ અને હેરસ્ટાઇલની પણ આપણે વાત કરી છે.
તો જોયું ને કે ગર્લ્સે કેટલો મસ્ત લુક ક્રિએટ કર્યો છે, એટલે કે હવે છોકરીઓનું ટેન્શન દૂર થઈ જવાનું છે, કારણ કે અહીંયા હનીબેન દ્વારા ખૂબ જ સુંદર ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. હનીબેન, થેન્ક યુ વેરી મચ આટલી બધી માહિતી અને ટિપ્સ આપવા માટે. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. અને મને બહુ જ ખુશી થઈ કે હું બધાને કામ આવી શકીને મેકઅપની ટિપ્સ આપી શકી. તમને કંઈ પણ જરૂર હોય વધારે ટિપ્સની તો મારા જોડે જરૂરથી આવજો. ચોક્કસથી. તો ભાઈ હનીબેને તો કહી દીધું છે કે કંઈ પણ ટિપ્સ જોઈતી હોય તો અમારી પાસે આવી શકો છો. તો આ હતો આજનો મેકઅપ, અને ખાસ કરીને નવરાત્રિને લઈને હવે ચિંતા દૂર થઈ જવાની છે, કારણ કે ઘણા બધા ટિપ્સ આપણે અહીંયા મેળવ્યા છે. તો હાલ બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે, પરંતુ અત્યારે મને આપશો રજા. નમસ્કાર.